ગામે 14મા વિશ્વ સિંહ દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓએ સિંહના મોઢાના માસ્ક પહેરી રેલી યોજી વન્યજીવ સંરક્ષણનો સંદેશો આપ્યો. રાજુલા તાલુકાના ડુંગર ગામે શ્રી જૈન મહેતા હાઈસ્કૂલ ખાતે સોમવાર તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 કલાકે 14મા વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય જરુભાઈ વરુ, પ્રવીણ સાહેબ સહિત શિક્ષકગણ તેમજ આરએફઓ મકવાણા સાહેબ, ફોરેસ્ટ અધિકારી લાઠિયા સાહેબ, મગાબાપા ધાપા સાહેબ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓથી સાવચેત રહેવા, વન્યજીવોની પજવણી ન કરવા અને સિંહ કે અન્ય જંગલી પ્રાણી નજરે પડે ત્યારે યોગ્ય રીતે વન વિભાગને જાણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. સિંહ અને વન્યજીવો પ્રત્યે લોકોમાં પ્રેમ, લાગણી અને જાગૃતિ વધે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડુંગર ગામમાં જાગૃતિ રેલી યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ સિંહના મોઢાના માસ્ક પહેરીને તેમજ વન્ય પ્રાણી સિંહને બચાવો જેવા જાગૃતિભર્યા નારા લગાવી કલ્યાણનગર વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ સહિત ગામના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રામજનોને સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ગીર વિસ્તારની શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ સાથે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ જરૂરી છે તેવો સંદેશ આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રીતે શ્રી જૈન મહેતા હાઈસ્કૂલ ડુંગર ખાતે 14મા વિશ્વ સિંહ દિવસની ઉજવણી જાગૃતિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.